જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ઇટાલિયન પીઝા કરતાં પણ વધારે હેલ્ધી પીઝા બનાવશું, મેક્સિકન ટાકો પીઝા. અને બહુ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, મેં 1 કપ રાજમાને આખી રાત પલાળી રાખ્યા હતા અને પછી સવારે આપણે કુકરમાં પાણી અને મીઠું નાખીને એને બાફી કાઢ્યા. સો આ બાફેલા રાજમા છે, સરસ રીતે ચડી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે બરાબર ઇઝીલી દબાય છે. એટલે તમે કુકરમાં એ પ્રમાણે પાણી લેજો અને થોડું મીઠું નાખજો કે રાજમા બરાબર ચડી જાય. હવે આપણે આ ચડેલા રાજમામાંથી પાણી કાઢવાનું છે. મેં ઓલરેડી થોડું પાણી કાઢ્યું છે. કુકરમાંથી જે પાણી આપણે રાજમાનું કાઢ્યું છે ફેંકી નહીં દેતા, એ રહેવા દેજો, આપણે પછી એનો ઉપયોગ કરવાના છે. હવે પાણી કાઢી લીધા પછી હવે આ બાફેલા રાજમાને આ રીતે આપણે મેશ કરી કાઢશું. સો આપણને મેશ્ડ રાજમા જોઈએ છે. સો આ રીતે આપણે એને રેન્ડમલી મેશ કરી દઈએ. અને એકદમ પાણી નથી કાઢ્યું ફ્રેન્ડ્સ, 5 કપ જેટલું પાણી મેં રહેવા દીધું છે, તમે આમાં જોઈ શકો છો. હવે અહીંયા બોઇલ્ડ અને મેશ રાજમા તૈયાર છે. તમે આ જુઓ, હમણાં આપણે બહુ પાણી નથી રાખ્યું, થોડુંક જ પાણી રાખ્યું છે. અને બાજુમાં જે પાણી સાચવ્યું છે એ આપણે પછી જોઈએ તો વાપરશું. સો આ મેશ્ડ રાજમા તૈયાર છે. હવે આપણે આમાં બહુ જ થોડોક વઘાર કરવાનો છે. સો એને માટે આપણે એક પેનમાં તેલ લઈએ. તેલ ગરમ થાય એટલે બારીક કાપેલું લસણ લઈશું. હવે લસણને આપણે ફ્યુ સેકન્ડ સોટે કરીએ જ્યાં સુધી એની સરસ સુગંધ આવે. હવે અહીંયા ફ્યુ સેકન્ડ લસણ સોટે થઈ ગયું છે, સુગંધ આવી રહી છે. હવે આપણે જે બોઇલ્ડ અને મેશ્ડ રાજમા રાખ્યા છે અંદર એડ કરી લઈએ. છે ને એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. હવે બરાબર વઘારમાં મિક્સ કરી લઈએ. હવે મિક્સ કર્યા પછી આમાં જો પાણીની જરૂર હોય તો આપણે જે પાણી સાચવી રાખ્યું છે રાજમાનું એ અંદર થોડું એડ કરીએ. મેં 2-3 ટેબલ સ્પૂન પાણી લીધું છે અને કાશ્મીરી લાલ મરચું ને મીઠું. ફ્રેન્ડ્સ, આપણે રાજમામાં બાફતા નાખેલું છે એટલે મીઠું એ પ્રમાણે ઓછું નાખજો. ને લઈશું ટાકો સિઝનિંગ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટાકો સિઝનિંગ એડ કરીએ છીએ. કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને એ પેકેટ મળી રહે છે. નાનું પેકેટ તમે લઈ લો તો આખું વર્ષ એ સ્ટોર કરી શકો છો. હવે આમાં તમે જુઓ, આપણે બહુ પાણી નથી નાખ્યું, થોડુંક જ નાખ્યું છે. હવે એને એક બોઇલ આવવા દઈએ. હવે બોઇલ આવ્યા પછી જરા થોડું આ ગરમ થઈ જાય એટલે પાછું આપણે એને, ગરમ હશે એટલે મેશ બરાબર થશે, તો એકવાર જરા પાછું મેશ કરી લઈએ. આમાં આપણને મેશ્ડ રાજમા જોઈએ છે. હવે આ મેશ થઈ ગયું છે. હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ. હવે આપણે આને થીક બનાવવાનું છે. જ્યાં સુધી થોડું થીક થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. ફ્રેન્ડ્સ, અડધી 1 મિનિટમાં થઈ જાય છે, કેમ કે આપણે બહુ પાણી નથી નાખ્યું. હવે અહીંયા કન્સિસ્ટન્સી થીક થઈ ગઈ છે, આ પ્રમાણે જોઈએ. હવે તમે જુઓ કે આ કેટલું બરાબર થીક થયું છે. આપણને આ પ્રમાણે જોઈએ, સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી. હવે થીક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું. આ જોઈ શકો છો, એકદમ સરસ થીક છે. ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે ઠંડુ થવા દઈએ. કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે અને તમે જુઓ ફ્રેન્ડ્સ કે જેમ ઠંડુ થાય એમ વધારે થીક થતું જશે. આ થીક હવે થઈ ગયું છે. આની કન્સિસ્ટન્સી સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે. સો આપણને આ ટાઈપનું જોઈએ છે. હવે તમને જોઈએ તો તમે આમાં જ ઠંડુ થવા દો, અથવા તો કોઈ બીજા કન્ટેનરમાં પણ કાઢી શકો છો. સો હું બીજા કન્ટેનરમાં ટ્રાન્સફર કરી રહી છું અને મેં કીધું એ પ્રમાણે તમે સેમ કન્ટેનરમાં પણ રહેવા દઈ શકો છો. આ રીતે રાજમા તમે બનાવીને 2-3 દિવસ સ્ટોર પણ કરી શકો છો. એટલે જ્યારે પણ તમને ટાકો પીઝા ખાવાનું મન થાય તો બીજું કંઈ કરવું નહીં પડશે. સો અહીંયા હેલ્ધી ટાકો પીઝા ટોપિંગ તૈયાર છે. હવે આપણે નીચે બેઝ માટે લઈ રહ્યા છીએ, ઘરની જ રોટલી લઈ રહ્યા છે. જનરલી ટાકો પીઝામાં કોર્ન ટોટિયા હોય છે, પણ આપણે વધારે હેલ્ધી માટે ઘઉંની રોટલી જ વાપરશું. સો સવારને તમારે લોટ વધ્યો હોય તો એમાંથી તમારે સવારે જ થોડી જાડી રોટલી કરવાની. રેગ્યુલર રોટલી કરતાં થોડી જાડી રોટલી કરજો. હવે આપણે રોટલીને એક સાઈડથી શેકવાની છે. સો એને માટે નોનસ્ટિક પેન પર લઈશું તેલ. હવે તેલ ગરમ થાય એટલે રોટલી મૂકશું. આપણે એક જ સાઈડથી રોટલીને ક્રિસ્પી કરવાની છે ફ્રેન્ડ્સ. આ 2 સાઈડથી ક્રિસ્પી નથી કરવાની. લાઇટલી આ રીતે પ્રેસ કરશું અને નીચેથી ક્રિસ્પી કરશું.
જે રીતે ખાખરો તમે ક્રિસ્પી કરો એ રીતે એક જ સાઈડથી ક્રિસ્પી કરજો ફ્રેન્ડ્સ. અને રોટલી તમે જ્યારે બનાવો તો થોડી જાડી કરજો, રેગ્યુલર રોટલી કરતાં જાડી થોડી હોવી જોઈએ. હવે થોડી વારે જોઈ લેવાનું કે ક્રિસ્પી થઈ છે કે નહીં. સો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢશું, બીજી સાઈડ કરવાની જરૂર નથી. આ જ રીતે બધી રોટલીને એક સાઈડથી શેકીને વાયર ગોસ પર ગોઠવી દેવાનું. જોઈ શકો છો એક જ સાઈડ ક્રિસ્પી કરી છે, બીજી સાઈડ આપણે ક્રિસ્પી કરી નથી. સો બીજી સાઈડ આ જ રીતે રહેવા દઈશું અને બધી આ રીતે બનાવીને વાયર રેક પર મૂકી દેવાની. હવે આપણે આને એસેમ્બલ કરશું. એસેમ્બલ કરવા માટે જે ક્રિસ્પી સાઈડ છે એના ઉપર આપણે આ રીતે બનાવેલા રાજમા સ્પ્રેડ કરવાના છે, પણ જે ક્રિસ્પી સાઈડ છે એના ઉપર કરજો ફ્રેન્ડ્સ. અને જો રાજમા બહુ જ એકદમ થીક થઈ ગયા હોય તો 1-2 ટેબલ સ્પૂન પાણી નાખીને બરાબર હલાવી કાઢજો અને પછી ટોપિંગ કરજો. અહીંયા મારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને બરાબર ઇવનલી સ્પ્રેડ કરીએ. બહુ વધારે પણ સ્પ્રેડ નથી કરવું ને ઓછું પણ નહીં, એ રીતે કરીએ છીએ. હવે રાજમાના ઉપર લઈશું ચેડાર ચીઝ. ફ્રેન્ડ્સ, ચેડાર ચીઝ ન હોય તો તમે ખાલી પ્લેન પણ યુઝ કરી શકો છો. આમાં 2 ટાઈપની ચીઝ હોય છે, ચેડાર અને પ્લેન. સો મારી પાસે છે એટલે યુઝ કરી રહી છું. ઇવનલી સ્પ્રેડ કરીએ અને હવે લઈશું પ્લેન ચીઝ. ઘરમાં નાના મોટા બધા એન્જોય કરશે. દર થોડે દિવસે બનાવવાનું મન થશે એની ગેરંટી છે. હવે ચીઝને ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે એમાં ટોપિંગમાં લઈએ છીએ હેલોપિનો, ને લઈશું ઓલિવ્સ. ટોપિંગમાં તમારી પાસે હોય એ જ વાપરવાનું. ટોપિંગ વગર ખાલી ચીઝથી પણ તમને આ ગમશે. હવે લઈશું ટોમેટો, અને ટોમેટો લો ત્યારે એને ડીસીટ કરીને લેજો એટલે સોગી ન થઈ જાય. એટલે ટોમેટોની પણ તમને આમાં ખટાશ આવી જશે. અને આમાં આપણે વાપરવાના છે સ્પ્રિંગ ઓનિયન. સો આ લીલા કાંદાનો જ મેક્સિકન પીઝામાં ટેસ્ટ હોય છે. સવારે ઘરમાં લોટ વધ્યો હોય તો થોડી જાડી રોટલી કરીને સાંજ માટે સરસ એકા ડિનર બની જાય. હવે આપણે એક નીચેની સાઈડ આપણે ક્રિસ્પી નથી કરી, હવે એને આપણે નીચેની સાઈડને ક્રિસ્પી કરવાની છે. એને માટે પાછી પેન ગરમ કરીએ, તેલ ડ્રીઝલ કરીએ અને એના ઉપર જે આપણે બનાવેલો છે એસેમ્બલ કરેલો પીઝા એ અંદર ગોઠવી દઈએ. હવે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થવા દેજો. જરા લાઇટલી ઉપરથી ટેપ કરી લો એટલે નીચેથી બરાબર સરસ ક્રિસ્પી થઈ જાય. અને થોડી વારે ફ્રેન્ડ્સ જોતા રહેજો, નહીં તો નીચે કાળું થઈ જશે. એ થોડી વારે એક સાઈડથી ઊંચું કરીને જોઈ લેવાનું. સો અહીંયા હજુ મારે ક્રિસ્પી નથી થયો, હું થોડીક વાર થવા દઈશ. આ રીતે જોતા રહેવાનું ફ્રેન્ડ્સ, અને લાઇટલી આ રીતે પ્રેસ કરશું. અને હવે અહીંયા પરફેક્ટલી ક્રિસ્પી થઈ ગયો છે. જેવો ક્રિસ્પી થઈ જાય ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અને ગેસની ફ્લેમ બંધ કરીને આને આ રીતે કવર કરશું અને ખાલી ફ્યુ સેકન્ડ્સ બંધ ગેસમાં આ રીતે રહેવા દેજો. એટલે ચીઝ બરાબર મેલ્ટ થઈ જાય. ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે ખોલી કાઢીએ અને જોઈ શકો છો કે ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. મેક્સિકન પીઝા રેડી ટુ સર્વ છે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. મેક્સિકન ફૂડમાં બીન્સ બહુ યુઝ થાય છે એટલે હેલ્ધી બની જાય છે. હવે એના ઉપર લઈશું રેડ ક્રશ પેપર, અથવા રેડ ક્રશ પેપરની બદલે તમે ચીલી સોસ પણ એડ કરી શકો છો. સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, અને બેઉ સાઈડથી તમને ઉપર અને નીચેનો જે આપણો બેઝ છે ક્રન્ચી લાગશે. એક બાઈટ એન્જોય કરશો ફ્રેન્ડ્સ. રેગ્યુલર પીઝા કરતાં આ કંઈક ડિફરન્ટ અને એકદમ ફ્લેવરફુલ લાગે છે. હવે મારાથી નથી રહેવાતું ફ્રેન્ડ્સ, આઈ વિલ ટ્રાય ઇટ. એકદમ સુપર ક્રન્ચી મસ્ટ ટ્રાય રેસીપી છે અને ઝટપટ બની જાય છે. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.